टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો સુરતમાં બોગસ હોસ્પિટલને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। હોસ્પિટલની આડમાં મોતનો માછડો શરૂ કરવાના હતા। સંચાલકોએ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન તક નહોતું કરાવ્યું। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબની નોંધણી નહોતી કરાવી। પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું। ફાયર વિભાગમાં રજિસ્ટ્રેશનની સાથે એનઓસી પણ નહોતી। પરવાનગી વગર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું। મળતિયાઓ સાથે મળી બબલુ શુક્લા, રાજારામ દુબે અને ગંગા પ્રસાદ મિશ્રા દ્વારા હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી। ઉદ્ઘાટનના 24 કલાકમાં જ હોસ્પિટલના પાટિયા પડી ગયા। પોલીસ, એસએમસી અને જિલ્લા આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે। તપાસના અંતે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે। आज मुद्दे संवाददाता अमित फोन लाइन पर है। अमित, सूरत में बोगस होस्पिटल ने लईने एक बाद एक खुलासा थई रह्या छे अने होस्पिटलनी आड़मां जे मोतनो माछड़ो शरू करवाना हता, रजिस्ट्रेशन पण एक तरफ नहोतुं अने तेने लईने अनेक खुलासाओ थई रह्या छे। शुं कार्यवाही हाथ धरवामां आवी शके छे? ચોક્કસથી પાંડેસરા વિસ્તારની જનસેવા હોસ્પિટલનો આજે મામલો છે કે જે શરૂ થયાના 24 કલાકમાં જ હોસ્પિટલ સીલ થઈ હતી। જો કે આ હોસ્પિટલ શરૂ કરનાર કોઈ નહીં, બોગસ તબીબ અને બુટલેગર હતો કે જે પોતાની જાતને ડોક્ટર કહે છે। આ બુટલેગર ના ત્રણેય સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી હતી અને ખાનગી વ્યક્તિ પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી। હવે જ્યારે આ સમગ્ર મામલે તપાસ થઈ રહી છે ત્યારે ખુલાસા એવા થયા છે કે આ હોસ્પિટલમાં ફાયરની એનઓસી ન હતી। આ ઉપરાંત ફાયર પાસે જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે પણ ન હતું। આ ઉપરાંત આજે ક્લિનિક એક્ટ અનુસાર નોંધણી કરાવવાની હોય તે પણ નોંધણી કરાવી ન હતી। જીપીસીબી નું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તે પણ કરાવવામાં આવ્યું ન હતું। અને હવે આ સમગ્ર મામલે જે પાંડેસરા પોલીસની સાથે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોતરાઈ છે। હોસ્પિટલ શરૂ કરતા પહેલા સોસાયટી અથવા તો કંપની એક મુજબ જે નોંધાયેલા જે નિયમો હોય છે તે મુજબ કેટલાક સર્ટિફિકેટો મેળવવાના હોય છે। તે સર્ટિફિકેટો પણ આ હોસ્પિટલ ના જે ડોક્ટરો હતા તેમને મેળવ્યા ન હતા। આ ઉપરાંત પોલીસ દ્વારા ડોક્ટરોની તપાસ કરવામાં આવી છે। જે ડોક્ટરોના નામે આ હોસ્પિટલ શરૂ થઈ હતી તે એમડી ફિઝિશિયન હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ ડોક્ટરોની ચકાસણી કરશે। એટલે આ જે મોટો માછડો છે આજે શરૂ કરવામાં આવ્યો હતો, પેશન્ટો પણ સારવાર લઈ રહ્યા હતા। એટલે આજે સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને હવે તપાસ થઈ છે અને હાલ હોસ્પિટલની આભાર અમિત તમામ જાણકારી માટે।